નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ। રાજકોટમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી સુસાઇડ કરી લીધો છે। સુસાઇડ નોટમાં તે લખે છે કે મમ્મી પપ્પા મને માફ કરજો, હું ડૉક્ટર બનવાનું સપનું પૂરું ન કરી શકી। હવે સુસાઇડ પાછળનું કારણ માતા પિતાની અપેક્ષા કે પછી શિક્ષકોનું પ્રેશર શું છે તે આવો લોકો પાસેથી જાણીએ। વારંવાર વિદ્યાર્થીઓ સુસાઇડ કરી રહ્યા છે, બરાબર। સુસાઇડની ઘટનાઓ બની રહી છે, સુસાઇડ નોટ લખવામાં આવે છે જેમાં મા બાપને વારંવાર સોરી કહેવામાં આવે છે। શું કહેવું છે એના વિશે? એકચ્યુઅલી જે મા બાપો છે એ જે બાળકો છે એમની આઈ થિંક એમને બધા મા બાપને એમના બાળકોને એન્જિનિયર કે ડૉક્ટર બનાવવાનું છે। એ પોતાના જે બાળક છે એમને શું બનવાનું છે એ ક્યારેક એમના વિશે ચર્ચા નથી કરતા। એ એક રેસમાં એમને દોડાઈ નાખે છે કે બાળકને શેમાં ઇન્ટરેસ્ટ છે, અને એ જે બાળક છે પછી પ્રેશરમાં એને ગલત ફિલ્ડ ચૂઝ કરી લે છે અને એ ફિલ્ડમાં એમને ઇન્ટરેસ્ટ નહોતું હોતું અને એમનું મન પણ નહીં લાગતું। શું લાગે છે એમાં ક્યાંક ને ક્યાંક દેખાદેખી જવાબદાર છે? આઈ થિંક મને પણ એવું લાગે છે, કેમ કે જે સમાજ હોય છે, જે સમાજમાં જે પડોશી હોય છે એમનું પણ પ્રેશર હોય છે કે ભાઈ તમારા બાળકને આવું બનાવો, આવું બહુ સરસ થઈ રહ્યું છે, અત્યારે ડૉક્ટરનું સરસ હોય, એમાં ફિલ્ડમાં પૈસા પણ બહુ સારા છે, તો તમે એમાં નાખી દો તમારા બાળકને। તો અને બાળકથી તો પૂછતા નથી કે એમને શું કરવાનું છે, અને બસ એક રેસમાં મતલબ દોડાઈ નાખે છે બાળકો। શું લાગે છે શિક્ષકો પણ ક્યાંક ને ક્યાંક બાળકો પર વધારે બર્ડન નાખી દે છે, પ્રેશર કરતા હોઈએ? શું કહેશો એના વિશે? શિક્ષકો જે આજના જે શિક્ષકો છે ઇન ધ સેન્સ એ એજ્યુકેશન મીન્સ બસ ભણાવવા ખાતર જ ભણાવે છે। એજ્યુકેશનનો મિનિંગ થાય છે કે આપણે થિંકિંગ જે છે એમને ખોલવું। એ બધી કિતાબમાં હોય છે એ જ બસ રટ્ટા મરાઈ દે છે અને બસ અને સ્ટુડન્ટને બસ એક્ઝામ આવવાની છે, આ કરી લો બસ આ કરી લો, અને એનાથી એમને મીન્સ કે જિંદગીનું જ્ઞાન પણ નહીં મેળવી શકતા એ લોકો। અને શું લાગે છે આ પ્રકારની ઘટનાઓ જો આપણે રોકવી હોય તો આપણે સમાજમાં શું એવા કામ કરી શકીએ? શિક્ષકો કે માતા પિતા શું કરી શકે? સૌથી પહેલા તો બાળકોથી પૂછવું જોઈએ કે એમને શું કરવાનું છે, અને જે શિક્ષકો હોય છે એમને મીન્સ કે એ બાળકોને મીન્સ કે જ્ઞાન હરકી રીતે મેળવી શકે એમનું સાચું રાહ બતાવવું જોઈએ। અને જે મા બાપો છે એમને જે બાળકો છે એમને જોડે બેસીને વાત કરવું જોઈએ અને એમને સમય આપવું જોઈએ કે જે ફિલ્ડમાં જવાના ઈચ્છતા હોય તો એમને એક્સપ્લોર કરવા દેવાનું જોઈએ મા બાપને પણ। તાજેતરમાં એક ઘટના બની છે જેની અંદર સુસાઇડ લેટરમાં એમણે લખ્યું છે કે સોરી મમ્મી પપ્પા, હું ડૉક્ટર નહીં બની શકું। એના વિશે શું કહેવું છે? આ સુસાઇડની જે ઘટનાઓ થઈ રહી છે એના વિશે શું કહેવા માંગો છો? સુસાઇડ ના કરવા જોઈએ। કંઈ પણ તકલીફ હોય તો પેરેન્ટ્સ સાથે વાત કરવી જોઈએ, પેરેન્ટ્સ સાથે ના કરી શકાય તો મિત્રો સાથે વાત કરવી જોઈએ, પણ સુસાઇડ એ સોલ્યુશન નથી। એ તકલીફ તમારા પેરેન્ટ્સને આપશે, તમારા સગાવાળાને તકલીફ આપશે। શું લાગે છે ક્યાંક ને ક્યાંક ઘરની અપેક્ષાઓ બાળકો ઉપર પ્રેશર બની રહી છે? બિલકુલ ઘરમાં બાળકો ઉપર જો વધારે પડતું ભાર મૂકવામાં આવે અર્નિંગ્સને લઈને, કે પછી એક ચોક્કસ માળખું જે સમાજનું છે કે ભાઈ આ પ્રકારે નોકરી કરવાની, આ પ્રકારે લગ્ન કરવાના, આ પ્રકારે બાળકો થઈ જવા જોઈએ આટલી ઉંમરમાં, આટલું તો કરી જ લેવાનું, એ જે પ્રેશર છે સોસાયટીમાં એ ઓફકોર્સ ના હોવું જોઈએ। એ તકલીફ કરે છે મેન્ટલી। દેખાદેખી કેટલું આમાં ભાગ ભજવે છે? શું લાગે છે એના લઈને? બિલકુલ દેખાદેખી એટલે કારણ કે યુથ એ ઓબ્વિયસલી ઇન્ફ્લુઅન્સ થવાનું જ છે એકબીજાને જોઈને, તો દેખાદેખી એ બહુ જ મોટો ભાગ ભજવે। કેટલીક વાર જોવા મળે છે કે શિક્ષકો ક્લાસની અંદર બાળકોને પ્રેશર કરતા હોય છે, તો એના વિશે શું કહેશો? શિક્ષકો બાળકોને પ્રેશર ના કરવું જોઈએ, કારણ કે બાળકો શિક્ષક એ બાળકો માટે એ બહારની એક દરવાજો છે શિક્ષકો, એમ કે બાળક એ દરવાજામાંથી દુનિયાને જોવે છે, બારીમાંથી દુનિયાને જોવે છે। શિક્ષકોએ હંમેશા બાળકોને હેલ્પફુલ થવું જોઈએ, કોઈ જ જાતનું કોઈ જ પ્રેશર તો આપવું જ ના જોઈએ। શું લાગે છે આ સુસાઇડના કેસ આપણે અટકાવવા હોય તો શિક્ષકો અને માતા પિતાએ બંને મળીને કેવું વાતાવરણ સર્જી શકાય કે જેનાથી આ ઘટનાઓ આપણે અટકાવી શકીએ? બિલકુલ, એટલે માતા પિતા ચલો એક એક્સટેન્ટ સુધી માતા પિતા કદાચ બાળક સાથે એટલું ના ખુલી શકે સમાજમાં, પણ શિક્ષકો જરૂર બહુ જ મોટો ભાગ ભજવી શકે છે બાળકોના ઘડતરમાં, કારણ કે બાળકો એ માતા પિતા પછી શિક્ષકને પોતાનો માતા કે પિતા ગણતા હોય છે।
શિક્ષકો એ આવી પ્રકારની ઘટનાઓ પણ અટકાવી શકે છે અને બાળકોને એક રસ્તો પણ ચોક્કસપણે આપી શકે છે કે કેવી રીતે ડિપ્રેશન જેવી વસ્તુઓ એમાંથી કેવી રીતે બહાર આવી શકાય અને જીવનને કેવી રીતે એક સારા રસ્તા પર લઈ જઈ શકાય. સુસાઇડની વારંવાર ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં પણ રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ સુસાઇડ કરી લીધું છે. શું કહેશો એના વિશે? હાલના સમયની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ છે એને વધારે વ્યવસ્થિત રીતે માર્ગદર્શન નથી મળી રહ્યું. છોકરાઓ અથવા તો છોકરીઓ એમનું કરિયર વ્યવસ્થિત રીતે ચોઈસ કરી શકતા નથી માર્ગદર્શનના કારણે. કેમ ચોઈસ કરી શકતા નથી? ક્યાંક ને ક્યાંક શું લાગે છે, મા બાપનું પ્રેશર? માતા પિતાનું પ્રેશર છે અને બાકી એક વાત કરીએ તો ઊંધા રસ્તે જઈ રહ્યા છે, જેમ કે ડ્રગ્સ છે, એ બધી વસ્તુઓ છે, વ્યસનવાળી વસ્તુ, એના કારણે. અને થોડું ઘણું જોવા જઈએ તો એની વાત કરી શકીએ. સ્કૂલોની અંદર જે શિક્ષકો છે માતા પિતાની જગ્યાએ હોય છે, બરાબર? અને શું લાગે છે ક્યાંક એ લોકો પણ સ્કૂલોમાં ખૂબ પ્રેશર કરી રહ્યા છે? બધા શિક્ષકો તો એવું ના કહી શકીએ કે અમુક શિક્ષકો પોતાના બાળક આગળ જાય એવું જ ઈચ્છતા હોય છે અને અમુક હોઈ શકે સ્ટ્રિક્ટ હોઈ શકે છે. બાકી બીજું તો કંઈ ના કહી શકીએ. બાકી હરેક શિક્ષક એવું જ ઈચ્છતું હોય છે કે એનું બાળક અથવા તો એના માતા પિતા પણ એવું છે કે એનું બાળક એમનાથી પણ આગળ વધે. જે સુસાઇડની ઘટનાઓ બની રહી છે, બરાબર, એ જોઈને લાગી રહ્યું છે ક્યાંક માતા પિતાની અપેક્ષાઓ કે શિક્ષકોનું પ્રેશરના લીધે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. તો શું લાગે છે, આ પ્રકારની ઘટનાઓ અટકાવવા આપણે શું કરી શકીએ? અમુક એ પગલાં લઈ શકીએ છીએ. એમના માતા પિતા અથવા તો શિક્ષક દ્વારા કંઈ માર્ગદર્શન અથવા તો ગાઈડન્સ મળી શકે. એ કોઈ વ્યવસ્થિત જગ્યાએ ક્યાંય પહોંચવા માંગતા તે પહોંચી શકે છે. એક માર્ગદર્શનની જરૂર છે એમને, બાકી ઊંધા રસ્તે ના જાય અને પોતાના જીવનની અંદર કંઈ સારું કરી શકે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હોય કે પછી કોલેજમાં ભણતા, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ઉપર અપેક્ષાનું જે ભારણ છે એના લીધે વારંવાર સુસાઇડ કરતા હોય છે. તો જે ઘરમાં જે અપેક્ષાઓ છે એના વિશે શું કહેવું છે? અત્યારે જે પ્રમાણે જમાનો ફાસ્ટ થઈ ગયો છે તો દરેક મા બાપની જે અપેક્ષા હોય છે એમના બાળકો પાસેથી એ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને એકબીજાની દેખાદેખી હોય છે અને એકબીજા સાથે કમ્પેરિઝન થતું હોય છે કે પેલાનો બાળક આટલા આગળ નીકળી ગયો તું પાછળ રહી ગયો. એ પ્રમાણેના ઘણા બધા કમ્પેરિઝનના કારણે બાળકો પ્રેશરમાં આવી જાય છે. ઘણા બધા ફેમિલીમાં એમને યોગ્ય વાતાવરણ નથી મળતું કે એમને ખુલીને એમના જે માતા પિતા હોય એમની સાથે યોગ્ય ચર્ચા કરી શકે, જેથી કારણે બાળક મનમાં ને મનમાં મૂંઝાતા હોય છે. શું લાગે છે આ મૂંઝવણ માટે, જે મૂંઝવણ છે, બરાબર, એ ઘરે મા બાપને કહી શકે એવું વાતાવરણ ક્યાંક નથી, એવું લાગે છે? હા, એટલે અત્યારે જે પ્રમાણેનો સમય છે તો દરેક મા બાપે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેથી એમના બાળકો એમની સાથે કોઈ પણ બાબતે ખુલીને ચર્ચા કરી શકે, જેથી કરીને કોઈ બાળક કોઈ ખોટું પગલું ના ભરી લે. જે પ્રમાણેના કિસ્સાઓ આવે છે કે બાળકો અભ્યાસના કારણે સુસાઇડ કરે છે, તો એમાં કંઈક ને કંઈક એ વાતાવરણનો પણ મોટો ફાળો છે, જેમાં એ બાળકો કહી નથી શકતા માતા પિતાને કે એમને શું પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સ્કૂલ કોલેજનું જે પ્રેશર હોય એમના પર એ ડાયવર્ટ નથી કરી શકતા અને એની ચર્ચા નથી કરી, એમની તકલીફોની ચર્ચા નથી કરી, એમની જે મુશ્કેલીઓ પડી રહી છે એને કોઈની સાથે શેર નથી કરી શકતા. જો એમને યોગ્ય મિત્રો પણ એવા હોય તો એમને મિત્રો સાથે પણ આ વાતને શેર કરે અથવા કોઈ બીજા સગા સંબંધીઓ, કોઈનું કોઈ મોટા ભાઈ હોય, મોટા બહેન હોય કે કોઈ કાકા હોય કે મામા કોઈ પણ હોય કે જેમની સાથે એ શેર કરે તો એમના જે મનમાં જે વિચારો ચાલતા હોય એમાં પરિવર્તન આવવાની સંભાવના હોય છે. શિક્ષક પણ બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે, જેમ તમે કીધું મિત્રો, સગા સંબંધી. તો સ્કૂલોની અંદર જે રીતે શિક્ષકો બાળકો ઉપર પ્રેશર કરી રહ્યા છે, કાં તો પછી એવું વાતાવરણ બનાવી શક્યા નથી કે એમની સાથે વાત કરી શકે, એના વિશે શું કહેવું છે? શિક્ષકોમાં આપણે બધા શિક્ષકોને તો એમાં ના ગણી શકાય, પણ ઘણા બધા શિક્ષકો એવા હોય છે કે જે બાળકોના પ્રેશર બનાવતા હોય છે. કોઈ બાળકને
ઘણી બધી વસ્તુ નથી સમજમાં આવતી, તો સ્કૂલ કોલેજમાં એને કેમ નથી સમજમાં આવતું એની પરિસ્થિતિ સમજવાની જગ્યાએ એને ઇન્સલ્ટ કરતા હોય છે કે એમના આખા ક્લાસની વચ્ચે અપમાનિત કરતા હોય છે, એમને કોઈ એવું બોલતા હોય છે, એમને ઘણી જગ્યાએ આપણે એમની પર માર માર્યાના કિસ્સા પણ જોયા છે, વાંચ્યા છે, જેના કારણે બાળક એનું મનોબળ છે તૂટી જાય છે ને એના આત્મસન્માનને ઠેસ પહોંચે છે. શું લાગે છે એવું આપણે શું કરી શકીએ કે છોકરાઓ જે છે બાળકો છે એ અકસ્માત કરતા અટકે, પોતાની વાત ઘરે કરતા થાય? શું લાગે છે શું કરી શકાય? એના માટે સૌથી પહેલાં તો બાળકોના માતા પિતા, સ્કૂલના શિક્ષકો અને પરિવારના બીજા જે સભ્યો છે એ બધાએ બાળકો સાથે એકદમ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. એમની તકલીફો જે પણ હોય એમાં એને બ્લેમ કરવાની જગ્યાએ એ તકલીફને સમજી અને એ તકલીફ દૂર કઈ રીતે થઈ શકે એ પ્રમાણેના પ્રયાસ કરવા જોઈએ. એને સિવાય એના મિત્રો કોણ છે, શું એમના મિત્રોમાં પણ કોઈ વાત શેર કરી શકે છે, અને આપણે એક સમાજમાં રહીએ છીએ તો સમાજ તરીકે બી આપણી એક ફરજ છે કે આપણે એ વાતાવરણ પૂરું પાડવું જોઈએ જેથી કોઈ બાળકોની એકબીજા સાથે કમ્પેરિઝન ના થાય, એમને કોઈ જગ્યાએ અપમાનિત ના થાય અને પોતે એકલું મહેસૂસ ના કરે. આત્મહત્યા કરતાં પહેલાં બાળકોના મનમાં સૌથી પહેલાં તો એ વિચાર આવે છે કે હું આ પરિસ્થિતિમાંથી હું નથી કરી શકતો, તો એ વિચાર આવે છે. ત્યારબાદ એ અટેમ્પ્ટ કરે છે. પછી જો અટેમ્પ્ટમાં એ સફળ થઈ જાય છે તો એ આપણી વચ્ચેથી જતા રહે છે, પણ નિષ્ફળ થાય છે તો પણ એમને એક સામાજિક પ્રેશર હોય છે કે ભાઈ આને આવું કર્યું, તો એના મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદ કરવાની જગ્યાએ બધા એને બ્લેમ કરતા હોય છે ને ઉપરથી વધારે એને એક હીન ભાવનાથી જોતા હોય છે.